સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તેની આસપાસના 11 ગામોમાં હુડાના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આ બંધના કારણે શહેરના બજારો, શાક માર્કેટ અને માર્કેટ યાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા। એલાન 11 ગામોની હુડા વિરોધ સંકલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું। હિંમતનગરની આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને હુડાની રચના કરવામાં આવી છે। તેનો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયા બાદથી જ આ 11 ગામોના લોકો દ્વારા હુડા રદ કરવાની માંગ સાથે છેલ્લા 95 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। હુડા સંકલન સમિતિ દ્વારા 12 ડિસેમ્બર શુક્રવારે હિંમતનગર બંધનું એલાન જાહેર કરાયું હતું। શુક્રવારે સવારથી જ હિંમતનગરના સહકારી જેલ, મહાવીરનગર, ખેડ તશિયા રોડ, ટાવર ચોક, નવા બજાર, જૂના બજાર, ગાંધી રોડ, હાજીપુરા, ન્યાય મંદિર, મહેતાપુરા, આરટીઓ, મોતીપુરા સહિતના વિસ્તારોના બજારો બંધ રહ્યા હતા। ટાવર ચોક ખાતેનું શાક માર્કેટ પણ બંધ રહ્યું હતું। હિંમતનગર બંધના એલાનને ધ્યાનમાં રાખીને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજ રોજ હિંમતનગર બંધનું એલાનની જે જાહેરાત કરવામાં આવી હતી તેને અભૂતપૂર્વ સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે। સજ્જડ રીતે હિંમતનગર આપ જેવી રીતના જોઈ શકો છો, એક નાની ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી, એટલે વેપારીઓનો ખેડૂતો ખૂબ આભાર માને છે અને વેપારીઓએ જે ખેડૂતોને આ સમર્થન બતાવ્યું છે, આજે અમારી લડતમાં મજબૂતીથી એ પણ ઊભા છે, એ બદલ એમનો આભાર માનીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ત્વરિત નિર્ણય લઈ હુડાને ઝડપથી રદ કરે અને આ ખેડૂતો 95 દિવસથી જે લડાઈ લડી રહ્યા છે એને લડાઈને હવે આરામ આપે અને હુડા ઝડપથી રદ થાય એવી ખેડૂતો સરકારને વિનંતી કરે છે। નહીં તો આગામી દિવસમાં અમારે અમારા શસ્ત્રો હાથમાં લેવા પડશે અને ધારાસભ્ય હોય કે સંસદ હોય એમના ઘેરાવા કરવા પડશે, એમના ઘરે જઈને બેસી જવું પડશે। એ ન કરવું પડે એવી વિનંતી અમે સરકારને કરી રહ્યા છે અને ઝડપથી હુડા રદ કરવા।